પોરબંદરથી સમાચાર પ્રાપ્ત થયા છે। પોરબંદર શહેરમાં વરસાદે વિરામ તો લીધો, છતાં છેલ્લા 8 દિવસથી લોકો પાણી વચ્ચે કેદ થયા છે। શહેરમાં આશરે 1,500 મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। આ પાણીનો નિકાલ થઈ શક્યો નથી, તેથી લોકો પાણી વચ્ચે જીવન પસાર કરવા મજબૂર બન્યા છે। ખાસ કરીને છાયા ચોકી, છાયા પાટા અને છાયા રણ વિસ્તારોમાં આવેલા મકાનોમાં 2.5 થી 3 ફૂટ પાણીનો કબજો છે। ઘણા પરિવારો ઘરને તાળા મારી સગા સંબંધીઓને ત્યાં આશરો લેવા મજબૂર બન્યા છે અને ફર્નિચર સહિત ઘરવખરી તબાહ થઈ ગઈ છે। ભાજપ શાસિત પાલિકા પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી છે, તો ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની નબળી કામગીરી સામે પોરબંદરની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગાંધીની નગરી પોરબંદરમાં મુશળધાર વરસાદ થયો અને આ વરસાદ પોરબંદર છાયા નગરપાલિકાના પાપે પોરબંદરવાસીઓ માટે આફત સમાન સાબિત થયો। આફત એટલી હદે વરસાદ બંધ થયો એને એક અઠવાડિયું વીતી ગયું, વરસાદ પડ્યો એને એક સપ્તાહ વીતી ગયું, છતાં પણ છેલ્લા 8 દિવસથી અનેક એવા મકાન છે કે જેની અંદર પાણી ભરાયેલા છે। પાણી પણ સામાન્ય નહીં, 2 થી 2.5 ફૂટ સુધીના આ પાણી મકાનોની અંદર, ઘરની અંદર ભરાયેલા છે અને આવું આ કોઈ 1 કે 2 ઘર નહીં, અંદાજે 1500થી વધારે ઘર એવા હશે કે જ્યાં આ પ્રમાણે પાણી ભરાયેલા છે। લોકોને મુશ્કેલી તો વેઠવાનો વારો આવ્યો જ છે, પરંતુ નુકસાની પણ વેઠવી પડી છે, કારણ કે ઘરવખરી છે, ઘરવખરી બગડી છે। આ ઉપરાંત જે ફર્નિચર કરાવેલું હોય છે એ ફર્નિચરને મોટું નુકસાન પણ પહોંચ્યું છે। દ્રશ્યો બતાવી રહ્યા છે મારા સહયોગી પિયુષ લેવવા। આ દ્રશ્ય જે એક મકાનના છે, આવા જ દ્રશ્યો લગભગ 1500થી વધારે મકાન એવા છે કે જેની અંદર આ પ્રમાણે અત્યારે પણ 8મા દિવસે પણ પાણી ભરાયેલા છે। જેમનું આ મકાન છે દિવ્યરાજસિંહ જેઠવા, તેમની સાથે વાત કરશું, તેમના પરિવાર સાથે પણ વાત કરશું કે 8 દિવસ કેવી રીતે વીત્યા છે, કેટલું નુકસાન એમને સહન કરવું પડ્યું છે। દિવ્યરાજસિંહ, આ કેટલા દિવસથી પાણી છે? આ જ્યારે 16 તારીખે પહેલી વાર વરસાદ આવ્યો એ દિવસે રાતેથી જ પાણી ઘરમાં કરી ગયા છે ને તેદુનું આમનામ સ્થાયી જ છે કે પાણી અહીંયા। અચ્છા, કેટલું નુકસાન તમારી ઘરવખરીને? અમારે મકાન 2 વર્ષ પહેલાં બનાવેલા છે, ટોટલી દરવાજા, ફર્નિચર ટોટલી પાણીમાં ગરકાવ થઈ ગયું છે, ટોટલી ફર્નિચર બગડી ગયું, પાણીની મોટર પણ બળી ગઈ છે, ટોટલી ફર્નિચરે પણ બગડી ગયું છે અમારે। કોઈ પૂછવા આવ્યું હતું શું નુકસાન છે, કેવી પરિસ્થિતિ છે, એવું પ્રશાસન તરફથી, કોઈ નેતા તરફ કે કોઈ ચૂંટાયેલા સભ્યો? ના, અત્યાર સુધી કોઈ આવ્યું નથી અમારી અહીંયા। અત્યાર સુધીમાં કોઈ પૂછવા નથી આવ્યું કે તમારે શું નુકસાની થઈ છે, શું તકલીફ પડી રહી છે। કોઈ ધારાસભ્ય, કોઈ નગરપાલિકાના સભ્ય કે કલેક્ટર, મામલતદાર, કોઈ પણ નહીં? ના, કોઈ પણ નહીં। અત્યાર સુધી અમારા ઘર સુધી કોઈ પહોંચ્યું નથી કે અમને આવીને ઘર સુધી પૂછ્યું હોય કે તમને કંઈ તકલીફ હોય તો કયો અમને એમ। અહીંયા એક મહિલા છે, તેમની સાથે પણ વાત કરશું। બા, કેટલી મુશ્કેલી પડી આ પાણીના કારણે? બસ 8 દિવસથી આમનામ છે અમે લઈ, જે અમને ખબર નહોતી કે પાણી આવશે, પછી તાત્કાલિક ઉપર હતું તો રસોડું અહીંયા લઈ ગયા। બસ આમનામ છે તે દુના બેબી ભાઈની છે તો મોસાર મોકલી દીધી જામનગર, પછી આમાં ક્યાં રાખવી ના, બસ ફર્નિચર આ 2 વર્ષનું છે બનાવેલું, બધી નુકસાન થઈ। બીજું તો આપણે શું કેવું? નાના છોકરાઓ હશે, સ્કૂલે જતા હશે, એને કઈ તકલીફ? હા, એ આ ભાઈની બેબી છે એમાં જામનગર એને છે ને નાના ઘરે મોકલી દીધી 8 દિવસથી। અચ્છા, નાનું બાળક છે એને હા હા, બહાર મોકલી દીધી। દર વર્ષે આ રીતે પાણી ભરાય છે કે આ વર્ષે જ ભરાય? એટલે એને કેટલો ટાઈમ થયો? થોડોક, હા એટલું થયું। આ વર્ષે ભરાણું, અમે આમાં 2 વર્ષથી આવ્યા લઈને, તો આ વર્ષે ભરાણું, ઓલા વર્ષે નહોતું ભરાણું લઈને, એટલે જ નહોતી ખબર ને કે નકર ત્યાં બનાવત જ નહીં। તો આ રીતની સમસ્યા સામે આવી છે। પોરબંદરની અંદર વરસાદ પડ્યો, વરસાદ બંધ થયો અને દિવસોના દિવસો, લગભગ 8 દિવસ વીતી ગયા, 9મો દિવસ છે, છતાં પણ ઘરની અંદર પાણી ભરાયેલા છે। પોરબંદર નગરપાલિકા આ પાણી નિકાલની વ્યવસ્થા નથી કરી શકી। પોરબંદરની રાજકીય પરિસ્થિતિની જો વાત કરીએ તો ઘણી જ બદલાઈ છે, કારણ કે અત્યાર સુધી અર્જુન મોઢવાડિયા હતા જે કોંગ્રેસમાં હતા, હવે એ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। બાબુ બોખીરિયા અહીંથી ચૂંટાયા હતા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે। આ એવો વિસ્તાર છે કે જ્યાં એટલા 2 મોટા નેતાઓ અહીંથી પ્રતિનિધિત્વ કરે છે, છતાં વર્ષોથી આ નગરપાલિકા એવી છે કે વરસાદ આવે ત્યારે પાણી ભરાય સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ 8 દિવસ સુધી આ નગરપાલિકા
એ પાણી નિકાલની વ્યવસ્થા નથી કરી રહી. લોકોને નુકસાની ભોગવવી પડે છે અને મુશ્કેલી પણ ભોગવવી પડે છે. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, પોરબંદર. પોરબંદરની અંદર અસાધારણ વરસાદ વરસ્યો ત્યારે પાણી ભરાય એ સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ તમે વિચારો કે એ વરસાદ બંધ થયો, વરસાદ પડ્યો એને 8 દિવસ થયા અને 8મા દિવસે પણ હજુ પોરબંદરનો છાયા પાટા વિસ્તાર, છાયા ચોકી વિસ્તાર, છાયા રણ વિસ્તાર આ એવા વિસ્તારો છે કે જેની અંદર પાણી ભરાયેલા છે. 8મા દિવસે પણ ન માત્ર 12 રોડ ઉપર પરંતુ લોકોના ઘરમાં પણ હજી 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. અને આ કોઈ એક ઘર, 2 ઘર, 10 ઘર કે 25 ઘરની વાત નથી. 1500થી વધારે ઘર એવા આવેલા છે કે જે મકાનોની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે. કેટલાય લોકો પોતાના સગા સંબંધીને ત્યાં મકાન બંધ કરી અને જતા રહ્યા છે, તો કેટલાય લોકો કે જેની પાસે 1 માળ 2 માળની વ્યવસ્થા છે એ નીચેનો માળ છોડી અને ઉપર રહેવા જતા રહ્યા છે. 8 દિવસ થયા છતાં હજુ પણ પાણીના નિકાલની વ્યવસ્થા પોરબંદર છાયા નગરપાલિકા નથી કરી શકી, જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ ઘરવખરીનું નુકસાન પણ ભોગવવું પડી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત કે આ એ પોરબંદર છે કે પોરબંદરની રાજકીય પરિસ્થિતિ હવે બદલાઈ છે, કારણ કે અર્જુન મોઢવાડિયા અહીંથી પ્રતિનિધિત્વ કરતા હતા, કોંગ્રેસમાં હતા, એ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. એટલે પોરબંદરે વિપક્ષના નેતા આપ્યા છે, પોરબંદરે અહીંથી કેબિનેટ મંત્રી પણ આપ્યા છે. બાબુભાઈ બોખરિયા આની પહેલાની ટર્મમાં જ્યારે ચૂંટાયા હતા ત્યારે તે કેબિનેટ મંત્રી બન્યા હતા. પોરબંદર છાયા નગરપાલિકાની અંદર ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે સત્તા પક્ષમાં અત્યારે અર્જુનભાઈ પણ આવી ગયા છે. એટલે એક રીતે જોવા જાવ તો હવે કોંગ્રેસ મુક્ત પોરબંદર બની ગયું છે. રાજકીય પરિસ્થિતિ ચોક્કસથી બદલાઈ છે, પરંતુ લોકોની સમસ્યા વર્ષોથી પણ હજુ બદલાઈ નથી. કારણ કે અહીંના લોકો સાથે વાત કરી, સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે પાણી તો ભરાય છે, પાણી ઉતરતાય વાર લાગે છે, પરંતુ આ વખતે વધારે વરસાદ પડ્યો જેના કારણે પાણી વધારે આવ્યા છે, વધારે માત્રામાં નુકસાન થયું છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે નગરપાલિકા આ પાણી નિકાલની વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ છે, કારણ કે 8 દિવસ થઈ ચૂક્યા છે, હજી પાણીનો નિકાલ થતો નથી.